હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે મગજની લાડુની અને એને ચણાના લોટના પણ લાડવા કહેવાય છે. મગજની લાડુડી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં છે ચણાનો લોટ, દળેલી ખાંડ, ઘી અને એલચીનો પાવડર. મેં અહીંયા ચણાના લાડુ બનાવવા માટે મેં અહીંયા લોહી ગરમ કરવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો. તો હવે હું એમાં નાખીશ ઘી. મેં અત્યારે થોડુંક નાખ્યું છે, જો હોય તો તમે વધારે પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો ઘી ગરમ થઈ ગયું છે. તો હું હવે એમાં નાખી ચણાનો લોટ. હવે આને સરખી રીતના મિક્સ કરીને એને સાતળશું આપણે. તમે જોઈ શકો છો મિક્સ કરી દીધું છે. હવે આને થોડુંક છે ને આપણે સાતળશું. ચાર લગ્યા થોડુંક ગોલ્ડન બ્રાઉન લોટ નાખીએ ત્યાં સુધી. આ ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે એનો સ્વાદ બહુ સારો આવે છે. એટલે આને આપણે થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય આને આપણે સખત ચલાવતા રહીશું, કારણ કે નીચેથી એની દાંત ના બેસી જાય એના માટે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે હું એમાં નાખી એલચીનો પાવડર. એલચીનો પાવડર નાખ્યા બાદ આપણે થોડુંક હલાવી લઈશું. એલચીનો પાવડર મિક્સ કરી દીધો છે. તો હવે આપણે થોડીક દળેલી ખાંડ નાખશું. તમારા ઘરમાં જે પ્રમાણે ગળું ખાતો હોય એટલી એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો. હવે આને આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ખાંડને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દીધું છે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢીને આને ઠરવા મૂકી દઈશું. આને ઠરવા મૂકી દીધું છે. પછી આ ઠરી જાય એટલે આપણે તરત આના લાડુ બનાવી લઈશું. ઠરી ગયા બાદ મેં અહીંયા મોદકના શેપમાં, સ્ટારના શેપમાં અને આ હાર્ટના શેપમાં મેં એને બનાવી નાખ્યા છે.